હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. સવારના વાગી ગયા છે 10 અને અમે સાંથલ જઈને ઘેર આવી ગયા છીએ. પણ જો હજી તો મારું ટોટલી કહેવાય છે ને કે ઉતાવળી 7 ફેરા ફરા આજે થઈ ગઈ તું. બપોરનો વાગી ગયો છે 1 અને મેં બનાવી દીધું પાલક બટાકાનું શાક, લઈ લીધું પર્સ અને થેલી અને હવે હું જઈશ બજાર. અને કેવું છે? સરસ છે ને? ચલો એથી ઓકે આવી ગયું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. ચલો જુઓ ચા પીવા માટે. આજે શરૂ થતા શ્રાવણ માસની તમામ શિવ ભક્તોને હાર્દિક શુભકામના. તમને લાગશે કે મેં વ્હાઈટ ડ્રેસ કેમ પહેર્યો છે, પણ મારા નાની સાસુ ઓફ થઈ ગયા છે તો આજે છે બેસણ. તો અમે લોકો બધા જવાના છીએ સાંથલ બેસણામાં, એટલે મમ્મીને ત્યાં રોકાવાનું છે અને અમે વાપસ આવવાના છીએ પાછા. તો તમે સવારથી જ અમે 7:30 નીકળવાના છે. અત્યારે વાગી ગયા છે 7. તો અલગ અલગ કપડાં પહેરવા એના કરતાં મેં વ્હાઈટ ડ્રેસ પહેરી દીધો છે. ચલો મળીએ. સવારના વાગી ગયા છે 10 અને અમે સાંથલ જઈને ઘેર આવી ગયા છીએ. પણ જુઓ હજી તો મારું ટોટલી જ કામ જુઓ, કપડાં મશીનમાં નાખવાના બાકી છે. જુઓ કપડાં અહીંયા સવારમાં ફટાફટ, કાલના જે વરસાદ હતો ને એટલે કંટાળો આવ્યો તો સુકાયા હતા. ફટાફટ સવારમાં જયેશ ઉઠે પહેલાં વાળી લીધા છે. કચરા પોતા હજી બાકી છે અને જુઓ બધું ઘરમાં રમણ ભમણ પડ્યું છે. એટલે હવે હું લાગી જઈશ ફટાફટ કામે. ફટાફટ એટલે ચપટી વગાડતા એક ધારી હવે લાગી જઈશ કામે, કારણ કે થઈ ગયું છે મોડું. 10 વાગી ગયા છે. હજી રસોઈ બનાવીશું, બધું કામ કરીશું, એટલે મિશન શરૂ, કામ ચાલુ. હું તો આવી રીતે કોરા જ કપડાં નાખી દઉં છું. પછી શું કરું, ચાલુ કરું અને કમ્પ્લીટ લિક્વિડ ભરાઈ જાય ને ગરમ પાણીમાં 30 સેકન્ડમાં મૂકું, ગરમ પાણી થાય એમાં, અને પછી છે ને તે 10-15 મિનિટ બંધ કરી દઉં. બરાબર ઘૂમેળી જાય ને પછી 5-10-15 મિનિટ બરાબર પડી જાય મશીનમાં પછી પાછું ચાલુ કરું મશીન. એટલે કપડાં બહાર ના પડાવવા પડે, મશીનની અંદર જ આપણે પલાળી દીધા કહેવાય. એટલે હું તો આવી રીતે કરું છું. તમે કેવી રીતે કરો છો એ મને કહેજો. અમુક દિવસે તો હું રાત્રે નાખી દઉં અને પછી 5-7 મિનિટ ફેરવી અને પછી બંધ કરી દઉં. પણ જેવું ટાઈમનું સેટિંગ. જો અમારા કપડાં બધા આવી રીતના ઊંધા જ કાઢ્યા. તમારા લોકોને કેવી રીતના ટેવ છે? અમારે તો બસ આવી રીતે ઊંધા જ કાઢવાના, પણ સવડા તો નહીં જ કરવાના. નકશું થોડું બોલીએ તો પાછું વિચારો એ સવડા કરો, બાકી જયેશ તો ના જ કરે. મશીન ચાલુ કરી દઈએ એટલે શું થાય, કપડાં ધોવાતા જાય, આપણે ઘણી ઝાપટીઓ લઈને દાળ ભાત પલાળતા જઈએ, ઝાપટતા જઈએ, એ બધું આપણે કરતા જઈએ. 2-3 કામ સાથે થઈ જાય. દાળ બફાવા મૂકી દેવાની, એટલે દાળ બફાઈ જાય એટલે ગેસ પણ ચાલુ, આપણું કામ પણ ચાલુ, બધું જ ચાલુ રહે. એટલે ફટાફટ માટલું બેસીને ગઈ હતી, પણ પાણી ઉપર ભરી નથી ટાંકી, કારણ કે થતું હતું મોડું, એટલે મેં પાણી અંદર બીજું રેડવાનું માટલામાં બાકી રાખી હતું. તો ચલો હવે ભરી લઈશું આપણે પાણી. જો અમે બેસવા ગયા હતા બેસણામાં, તો એના વ્હાઈટ કપડાં હતા. પહેલાં થાય ને, કારણ કે ઊભા બેસીને આવતા રહ્યા હોય, તો એને મેં શું કર્યું, મશીનમાં અહીંયા પાણી કોહરા ચોકડીમાં કાઢી દીધા. તમને લાગશે કે હજી વાસણ પડ્યા છે, પણ હજી પેમીલા માસી આવ્યા નથી અમારા. તો ચોકડીમાં ફટાફટ મેં મૂકું બ્રશ સાબુ કરી અને એને સ્પિન કરવા માટે મેં આમાં નાખી દીધું. એટલે આમાં સ્પિન થઈ જાય, ખાલી ઓનલી ફોર સ્પિન. અને મેં ધોઈ નાખ્યા છે. સ્પિન થઈ જાય એટલે ફટાફટ બહાર નાખી દઉં. જ્યાં સુધી વરસાદ નહીં આવતો ને ત્યાં સુધી એ કપડાં સુકાઈ જાય, કારણ કે એ કપડાં વારે વારે પહેરવાના ના હોય. અને અંદરના મશીનમાં નાખું તો ખોટા 1.5-2 કલાક સુધી ફરે રાખો. એટલે બરાબર કર્યું ને. કહેવાય છે ને કે ઉતાવળી 7 ફેરા ફરા આજે થઈ ગઈ તું મોડું. તો મેં ફટાફટ મશીનમાં કપડાં તો નાખી દીધા, પણ મશીનની ઉપર જોવાનું હું ભૂલી ગઈ કે ઉપર કરાડી પડી હતી. તે જુઓ મારું કામ ફટાફટ થવાના બદલે વધી ગયું. જુઓ શું વધ્યું, બતાવી દઉં તમને. જુઓ
આ કલાડી મારી મશીન ઉપરથી પડી ગઈ, તે ફૂટી ગઈ હવે ઉપરથી સાફ સફાઈનું કામ વધી ગયું. એટલે કાયમ ગમે તે દિવસે તમારે એવું થાય કે મોડું થતું હોય ને એ દિવસે કંઈકનું જો 11:15 થઈ ગયા છે. એટલે મને થયું ચલો ફટાફટ દાળ ચડાવી દીધી અને ભાત ધોઈને મૂકી દઉં, ત્યાં સુધી ફટાફટ કચરા પોતા કરી દઉં. અને પેલું કામ તો આપણો વધ્યું જ છે, એ તો હજી બાકી જ છે, પણ આ ભાત પલાળીને મૂકી દઉં ને તો અડધો કલાક જેવા પલળતા થાય. બપોરનો વાગી ગયો છે 1 અને મેં બનાવી દીધું પાલક બટાકાનું શાક, દાળ, ભાત અને લોટ બાંધીને મૂકી દીધો છે. એટલે એમાં નકશું આવે એટલે ગરમ ગરમ રોટલી કરીએ. ત્યાં સુધી ફટાફટ આ જુઓ કપડાં ધોવાઈને રેડી છે, કાઢ્યા છે મશીનમાંથી, ત્યાં સુધી સૂકવી દઈએ. ચલો કપડાં સૂકવીએ. ના વાગી ગયા છે 3:30 અને જો અમારો મોસમ બાલીકોટ આમ ઉઘાડ નીકળ્યો છે પણ ઠંડુ છે. વરસાદ આવે એવું લાગતું નથી. એટલે મેં લઈ લીધું પર્સ અને થેલી અને હવે હું જઈશ બજાર, કારણ કે વરસાદ આવ્યા પહેલાં શાકભાજી, ફ્રૂટ્સ, કરિયાણું જે પણ કંઈ લાવવાનું હોય એ લઈ આવીએ. ચલો ત્યાં બજાર જોઈએ શું શું. જો હું ગઈ હતી બજારમાં અને આજે હતી રેલી હર ઘર તિરંગા, તો મેં પણ રેલી જોઈ લીધી અને થયું ચલો થોડો હું વિડીયો ઉતારી લઉં. તો જુઓ અમારા બેચરાજીમાં નીકળી ગઈ છે રેલી. શું તમારા ગામમાં પણ આજે ગામ કે શહેરમાં રેલી નીકળી હતી ખરી? જુઓ અમારા ગામમાં તો અદ્ભુત રેલી નીકળી હતી. જોડે એ પાર્લર વાળી હવે પણ લાગે કે પાર્લર વાળી સાદા સિમ્પલ જ સારા. શું કે આ વાળે જટો ના ઉપડ્યા. ટાઈમ જ રહેતો નહીં એવું શું કરો લા? અમે બે જટાવાળી ફરીએ એવા આજે લઈને આવી હતી હું એક ટોપ, તે સ્પેશિયલ બતાવવા માટે એનો ઉપર આવી કે કેવું છે. સરસ છે ને? ચલો એથી ઓકે આવી ગયું એટલે રાખી લઈએ, પણ થાય તો ટ્રિપલ એક્સેલ આવે તો તમારું જ છે ને. પણ જો કે બોલી કરીને જ આવ્યું થાય તો રાખશું ને કે નહીં રાખીએ. ચલો જો વાતાવરણ વરસાદનું છે. હું બજારમાંથી આવી ગઈ છું તો ક્યાંક છાંટા પડતા હતા તો મારી પાડોશી મારી ફ્રેન્ડે કપડાં બહારથી લઈ લીધા છે. એટલું અમારે બહુ જ સારું છે કે ગમે ત્યારે બહાર તો આપણા કપડાં બપડા બધું આપણા પાડોશીઓ કામ કરી નાખે એટલે જોવું ના પડે આપણે. એટલું બહુ સંપ છે અમારે ત્યાં. તમારે એવું જ છે? ચલો